પણ અહીંયા કરાવે છે. સાક્ષાત માલિકાંચતા લગ્ન પત્રિકા યથ વસ્તુ અંધકારે ઘરના અંધારામાં જેમ કઈ નહીં ભાઈ, જો દેખાડ બધા લોકો ઊંધિયાનો પ્રોગ્રામ છે અમારા રાજુભાઈ રૂડાણી ને ત્યાં. આ મંગો છે. ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. તો ગાઈઝ આજે ગોપાલભાઈ વિવેકભાઈ ને બધા આવી ગયા. આજે છે સુરભી દીદીના લગ્ન લેખન, કંકોત્રી લેખન, સોરી કંકોત્રી લેખન ગોપાલભાઈ કરી રહે છે પોતા. બા જય શ્રી કૃષ્ણ. ક્યાં ગયો ગોપાલભાઈ? બાબુ ગોપાલભાઈ જોડે બહુ કામ કરાવે. બાબુ અમદાવાદ તો કરે પણ અહીંયા કરાવે છે. ચલો ગાઈઝ સાઈડમાં જાઓ. ચલો ગાઈઝ સાઈડમાં દોડવા આવવા દો. હાલો ગાઈઝ બધા મહેમાનો આવી ગયા છે. લઈ દો હરખું. સાક્ષાત માલિકાંચતા લગ્ન પત્રિકા યથ વસ્તુ અંધકારે ઘરના અંધારામાં જેમ દીવો પ્રકાશ આપે તેમ લગ્નને દિવસે વિધાતાએ જે સરણી પંડિત લખી તે પ્રગટ કરે છે. દસ ને ઉજાડતા કાંઈ. ગાઈસ મસ્ત રીતે મસ્ત કંકોત્રી લેખન પતી ગયું. હવે ક્યાંક કંકોત્રી લઈને જવાની એવું કાંક છે. કેમેરા વાળા કાકા ભાઈબંધ બની ગયા. એ સમજી ગયા અહીંયા નો ઉતારવા આવે, અહીંયા વિડીયોમાં લોચા થઈ જાય. હે કેમેરા વાળા કાકા કહે કે અહીંયા વિડીયો ઉતારવાનો હોય. તો ગાઈસ મસ્ત મજાના જમીન આવી ગયા છીએ. ત્યાં જે દેકારો કરતા હતા લોકો, હા 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 ગજબનો. હવે અહીંયા તમે ધાબે મસ્ત મજાનું સેટઅપ પાથર્યું છે. નકરી વિડીયો જ લીધા, હવે એડિટિંગ કરવું પડશે. કે તમારું જે પોપશે નહીં એ કોઈ વસ્તુઓ. હવે બ્લોગમાં આપણે મળીએ ડાયરેક્ટ રાતે. ત્યાં સુધી હવે એડિટિંગ જ થવાનું. જો અત્યાર સુધી બ્લોગ ગમે લાઈક કરી નાખજો. કીધું તું કે નહીં? હા બધે કીધું તું, પણ આગળ આમે ખરાબ થઈ ગયું મારું. નહીં મેં તને પૂરેપૂરો ચાન્સ આપ્યો હતો કે ભાઈ તારે જેવા લેવા હોય તું એવા લે. હવે હું હવે નવા આવી હવે ગાઈસ ડિબેટ થઈ ગઈ ચશ્મા ઉપર. એક કે ગમે એક કેમ નહીં ગમતા. જો આ લીધા ભાઈ. મારો દિલનો છે દબકારો મારો આખો. હું અહીંયા વિડીયો એડિટિંગ કરું. હડેલ જો હે ને ભાઈચારા ઓન ટોપ. ઓ થંબનેલ બનાવશે આ. ગાઈસ ઉપર તાપું જોવાનું ચાલુ થઈ ગયું છે. સમજો ભાઈ, એવું લપતું નહીં.
બાબુ આવી ગયા છે અમારા રોક. બાબુ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાને ઓલવેઝ જય શ્રી કૃષ્ણ. ધાબુ ધોવાનું ચાલુ. ત્યાંથી પાણી હારે છે મમ્મી. હાલો આગળ જાઓ. કેમ કે અહીંયા બધાને રાતે સુવાનું હોય એટલે ધોવું પડે. ધૂળ. જસ્મીનભાઈ નીચે બધું પલાળે છે. કેદી ધોયું તું બા? આવા નવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ કરતા જાજો. આજે રાતે જમવા જવાનું છે રાજુ કાકાને ત્યાં. મળીએ સીધા ત્યારે. ગોપાલ કાંઈ નહીં ભાઈ, જો દેખાડ બધા લોકો. ઊંધિયાનો પ્રોગ્રામ છે અમારા રાજુભાઈ રૂડાણી ને ત્યાં. આ મંગો છે. બંગો બસ ચલો કઈ નહીં. આજ માટે સીધા ઊંધિયું બનશે ત્યારે તમને રેસીપી દેખાડવામાં આવશે. મળીએ ડાયરેક્ટ. ઊંધિયું ને બધું આવી ગયું છે. રોટલા ઊંધિયું ને બધું તૈયાર થઈ ગયું છે. ગોપાલભાઈ આવો દે, આવો દે. મોસ્ટ વેલકમ. બોલો. ગાઈસ બસ ઊંધિયાનો પ્રોગ્રામ છે. બધા જમવા બેસી ગયા છે. બધા બહેનોને જમવા બેસાડી દીધા છે. બસ હવે ભાઈઓ બાકી છે ને આપણે આવી ગયા છીએ પાણી ભરવા માટે. છાશમાં મિશ્રણ કરવાનું થાય છે ઇજ્જતથી. છાશને મોળી બનાવવાની. શું બનાવવાની? મોળી. છાશને મોળી બનાવવા હાટું 10 કિલો પાણી નાખી દેવાનું છે. 2 લીટરમાં હોય. રેડી. બહુ શાંતિ શાંતિ. હંસાવા જય શ્રી કાલે જ આવ્યો. હું કીધું એટલે આવશો તમે. આજાર કર્યો હતા એટલે કાલ દેખાવો તમે ફોનમાં. કાલ તમને આખી દુનિયા જોવે. હાલે પેલો ફોન આવી ગયો. ત્યાં જાવા. કાલે આવીશું. કાલે હવે નવરાત્રી. હા ગાઈસ, મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહેજો, હસાવતા રહેજો. જય શ્રી કૃષ્ણ. જો આવા નવા ફેમિલી કન્ટેન્ટ ગમતા હોય તો લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.